આજે આપણે ગુજરાતમાં ડખા ચાલી રહ્યા છે એના વિશેની કથા કહેવાના છે. તો મિત્રો ધ્યાનથી સાંભળજો, કાન દઈને સાંભળજો, નાક ખૂંગીને સાંભળજો, મોઢેથી બોલીને સાંભળજો, ડિસ્કો કરજો, બાકાજીકી બોલાવજો, પણ કથા મારી સાંભળજો. તમને કોઈને ખબર ન હોય તો હું પહેલાં તમને કહી દઉં છું, લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ જીજે બત્રી જલવાને. હું તમારી માટે બહુ મહેનત કરીને કથા લઈ આવ્યો છું મિત્રો. જો સાંભળો તમે કથા મારી. શરૂઆત તો ભાઈ આપણા ખજૂરભાઈથી થઈ છે, કેમ કે ખજૂરભાઈ ગરીબોના મસીહા છે, અને એમાંય કોઈ સારું કરે તો કોઈ દેખી ન શકે. એના માટેનો ભાઈ અત્યારે આ નિયમ છે ગુજરાતમાં, ને નહીં પણ આખા ઓલ ઇન્ડિયા ઓવરમાં માણસોના દિમાગમાં ઘૂસી ગયું છે. એક ભૂસું ભરાઈ ગયું, ભૂસું. હવે મિત્રો સાંભળજો તમે, કથાની શરૂઆત થઈ છે. અધ્યાય પહેલામાં એવું કહે છે મિત્રો. હવે કીર્તિએ ભાઈ ઉપાડી ખજૂરભાઈ ઉપર દબદબાટે લબલબાટે બહાટીને બાકા ઝીકી. એમાં પછી ખજૂરભાઈ કંઈ બોલ્યા નહીં. ખજૂરભાઈ કંઈ ન બોલ્યા એટલે સ્વાભાવિક છે કે ભાઈ સત્ય માણસ હોય એને જે એને પોતાનું કામ ધંધો કરવાની ઈચ્છા હોય અને ગરીબોનું કલ્યાણ કરવા ઈચ્છતો માણસ હોય ક્યારે પણ આવા ડખામાં પડે નહીં. હાલો અધ્યાય આવી જાય છે બીજો. અધ્યાય બીજોની શરૂઆતમાં મિત્રો એવું કહેવામાં આવે છે કે આપણા લોક સાહિત્ય ગણાતા દેવતભાઈ ખબડે હા ભાઈ હાસ્યમાં કહી દીધું કે એક કૂતરી હડકાઈ છે ને ભાઈ પાછી બાકાઝીકી બોલી ગઈ. કાંઈ ઘટે નહીં એવી બોલી. હવે બાકાઝીકી બોલી તો એમાં પછી ભાઈ પાછું બીજો એક વળાંક એમાંય આવી ગયો છે. હજી દેવતભાઈનું પૂરું ન થાય ત્યાં આપણે લાલભાઈ આહિર આવી જાય છે. હવે લાલભાઈ આહિરે કીર્તિને કીધું ને કીર્તિએ પાછું લાલભાઈને આહિરને કીધું. લાલભાઈ લાલ ધૂમ થયા. કીર્તિને ચેલેન્જ આપી છે કે કીર્તિ તું હોય ત્યાંથી એકવાર ખાલી લોકેશન દે એટલે હું આવી જાઉં છું. પણ કીર્તિ ક્યાં સત્તાઈ ગઈ કંઈ ખબર ન પડી, ચૂમ નારીને હતાઈ જાય છે મિત્રો. આમ કરતાં અધ્યાય આપણે બીજો હજી પૂરો નથી કરવાનો, ત્રીજો ચાલુ કરવાનો થતોય નથી. ત્રીજો ન ચાલુ થાય પહેલાં મિત્રો તમને એક વસ્તુ કહી દઉં છું કે આ બધીને ડખાડુખીમાં હાલતું હતું ત્યાં અમારા ગીર સોમનાથમાં ટપકી ગઈ. બોલો, હા એને ખબર નથી કે ભાઈ ગીરને ગાંડી ગીર હો અમારા ગાંડી ગીરના રોયલ રાજા ઉપર એક નાની એવું અહીંયા રોસ્ટિંગ મારી દીધું ભાઈ. માર્યા પછી તો ભાઈ અમારો ગીરનો સિંહ તો સિંહ કહેવાય બાપ. એ સિંહની ત્રાળ હા. એમાં પછી અમારા ગીરના રોયલ રાજાએ મારી રોસ્ટિંગ. કીર્તિ તારી ડૂટી એમ કરીને બાકાજી પાછી બોલાવીને હૂપ કરતા અમારા આખા ગુજરાતમાં ઓલ ઇન્ડિયામાં અત્યારે હૂપ જ ચાલુ છે મિત્રો. આમ કરતાં અધ્યાય ત્રીજો પૂરો કરીને આપણે ચોથા અધ્યાયમાં આવવાના છે. ખરેખર મિત્રો કથા સાંભળજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ન મજા આવે તો મિત્રો કોમેન્ટ જરૂર કરજો. વારંવાર હું કહેવાનું નથી થતું મારે. હવે ચોથા અધ્યાયમાં આપણે મિત્રો પ્રસાદ લેવાનો થતો નથી, કેમ કે પ્રસાદ ન લઈએ એ પહેલાં કીર્તિ શું નારીને કુંભ મેળામાં હતાઈ જાય છે. ક્યાં જાય છે મિત્રો કોઈને કહેતી નથી, કેમ કે ભાઈ કુંભ મેળાનું કહે છે, લાઈવ આપે છે, ગાડીનું રેકોર્ડિંગ મોકલે છે, ગાડીનાથી વિડીયો મોકલે છે. આમાં કાંઈ કરવાનું થતું નથી મિત્રો. તમને શું લાગે એ મને કહેજો. મેં ચોથો અધ્યાય પૂરો કર્યો નથી, કોમેન્ટ કરજો ચોથો અધ્યાય ક્યાંથી ચાલુ કરું. તો મિત્રો ચાલો અહીંથી આપણે કથા પૂરી કરીએ છીએ. નમસ્તુ.